સુરતની કિરણ હોસ્પિટલ સામે એક નવજાત બાળકના મોતને લઈ પરિવારજનોએ બેદરકારીના આક્ષેપો કર્યા હતા। સુરતની હોસ્પિટલો સામે બેદરકારીના વારંવાર આક્ષેપો થતા હોય છે, ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ સામે આક્ષેપો કરાયા છે, જેમાં ડિલિવરી સમયે નવજાત બાળકને સારવાર નહીં મળતા મૃત્યુ થતા પરિવારજનોનો હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે। નોર્મલ ડિલિવરી કહીને ડોક્ટરો દ્વારા ગંભીર બેદરકારી રાખી હોવાના આક્ષેપો કરાયા હતા। હોસ્પિટલમાં પોલીસે આવીને મામલાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ શરૂ કરી છે, તો પરિવાર દ્વારા યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરાઈ છે। અમે કિરણ હોસ્પિટલમાં છીએ। આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા। ડૉક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ। અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું। એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી। એણે 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી। 4:30 એણે અમને પેશન્ટને હોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી। પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારા આપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું। અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં, સીઝર કરી નાખો એમ। તોય તે સીઝર કરવાનું હતું ને ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે એમ, ને સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડૉક્ટર તમને કહેશે એમ। ત્યાં 10 મિનિટમાં બાળકના ડૉક્ટર પણ આવ્યા, એણે કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ। એટલે આ ડૉક્ટરની જે મેઇન ડૉક્ટર છે ને ઋતુ શાહ, જે છે ને એ એની જ ભૂલ છે। એણે અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધું। આ બધી ભૂલ અમારા બાળકને એણે મારી નાખ્યું છે, એટલે અમારે ન્યાય જોવે છે। ડૉક્ટરનું લાયસન્સ રદ કરો અને ડૉક્ટરને અમારી સામે લાવો। આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું। ડૉક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી। એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ દખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે। અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે। અત્યારે કિરણ હોસ્પિટલમાં છું અને આજે મારે અહીંયા અમે દાખલ થયા હતા સવારમાં ડિલિવરી માટે દાખલ સવારે 10 વાગ્યાના થયા હતા અને અત્યારે 4 વાગે ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી। કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી અને અંદર કોઈ સરખો જવાબ દેતા નથી। મેડિકલમાં દવા લેવા જાય તો બી 2 કલાક વેઇટ કરાવે છે। એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે, પણ કોઈ સામે જવાબ દેતું નથી। જેને પૂછીએ એ ઊંધા જવાબ આપે છે અને ડૉક્ટર તો ધ્યાન જ નથી આપતા। અહીંના ડૉક્ટર ધ્યાન જ નથી દેતા। ડૉક્ટરને કહેવામાં મેં કીધું કે ભાઈ આનું શું કરવું, એ કે આ વસ્તુ થાય એમ। છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં લગી બધું સારું રહી છે। 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી કે એમ નથી। મારી માંગ એ જ છે કે ડૉક્ટર ઋતુ શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે ને ડૉક્ટર ઋતુ શાહનું લાયસન્સ કેન્સલ થાય। મારે એ જ માંગ છે। અમને ન્યાય એ જ જોઈએ છે। અમને 11 વાગ્યાના ગોળ ફેરી છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી એમ, કાંઈ બચે કે એમ છે નહીં। સવારે અમને 10 વાગે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે।